ગૃહમંત્રી અમિત શાહે ભાષાને લઈને કરેલી વાતની આમ તો માતૃભાષાનું ગૌરવ આપણને સૌને હોવું જોઈએ. અમિતભાઈએ પણ એના પર ભાર આપ્યો અને કહ્યું કે એ દિવસ દૂર નથી જ્યારે લોકોને અંગ્રેજી બોલતા શરમ આવશે. આપણી ભાષા આપણું અભિન્ન અંગ છે. G20 સમિટ અને 3 દેશોનો પ્રવાસ કરી વડાપ્રધાન મોદી સ્વદેશ પરત ફર્યા. કેનેડા અને ભારત વચ્ચેના નવા સંબંધને એક નવા યુગનો આરંભ ગણાવ્યો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં સુનહરી બાગ રોડ પર એમના નવા નિવાસ સ્થાને ગૃહ પ્રવેશ કર્યો. નવો બંગલો સંસદ ભવનથી માત્ર 500 મીટર દૂર એમને વિરોધ પક્ષના નેતા તરીકે આ બંગલો મળ્યો છે. ગાંધીનગરમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની શોક સભા. હરિયાણાના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારને મળ્યા. નાયબસિંહ સૈનીએ પરિવારને મળી સાંત્વના પાઠવી. ભાજપ સાંસદ હેમા માલિની ઉત્તર પ્રદેશના મથુરા પહોંચ્યા. હેમા માલિનીએ નવનિર્મિત મથુરા બરેલી હાઈવે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 530B નું નિરીક્ષણ કર્યું. ઈરાન ઇઝરાયલ સંઘર્ષ પર કોંગ્રેસ સાંસદ શશી થરૂરે કહ્યું, ઈરાન લાંબા સમયથી મિત્ર અને પાડોશી રહ્યું છે. ઇઝરાયલ લાંબા સમયથી મિત્ર અને ભાગીદાર રહ્યું છે. આદર્શ રીતે આપણે બંને દેશો વચ્ચે શાંતિ ઈચ્છીએ છીએ. આજે 2 ફ્લાઇટ્સનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું. લેહ જતી ઇન્ડિગો ફ્લાઇટ દિલ્હી પરત ફરી. હૈદરાબાદ તિરુપતિ સ્પાઇસ જેટ પણ 10 મિનિટ પછી પરત ફરી. દેશના 4 રાજ્યોની 5 વિધાનસભા પેટા ચૂંટણી બેઠક માટે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું. ગુજરાતની 2 બેઠક ઉપરાંત પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક અને પશ્ચિમ બંગાળની કાલીગંજ બેઠક માટે પણ મતદાન થયું. કડી અને વિસાવદરની પેટા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું. વિસાવદરમાં સરેરાશ 56.89% તો કડીમાં 58.10% મતદાન થયું. કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં નજીવી વાતે બવાલ થઈ. શાંતાબેન પટેલ પ્રાથમિક શાળાના બૂથ પર બવાલ થઈ. કડીના 134, 154 બૂથ પર 2 જૂથ સામસામે આવ્યા, જોકે પોલીસે મામલો થાળે પાડ્યો. કડીના કુંડા મતદાન મથક કેન્દ્રમાં વિવાદ થયો. કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાએ આક્ષેપ કર્યો કે મતદાન કેન્દ્રમાં બોગસ એજન્ટ છે. ચૂંટણી અધિકારીને રજૂઆત કરી. વિસાવદર પેટા ચૂંટણીમાં મતદારોનો અનોખો રંગ જોવા મળ્યો. ગઢવી ચારણ સમાજે દુહા છંદ ગાઈને મતદાન કર્યું. નેસડાના મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું. પારંપરિક પોશાક પહેરી મતદાન કરવા માટે દુહા છંદ લલકારતા પહોંચ્યા. રાજ્યના 92 તાલુકામાં ધોધમાર વરસાદ આજે વરસ્યો. સૌથી વધારે વલસાડના તાપીમાં 6.81 ઇંચ વરસાદ વરસ્યો, તો પારડીમાં 5.4 ઇંચ, કપરાડામાં 4.49, ધરમપુરમાં 4.25 ઇંચ, ઉમરગામમાં 3.90 ઇંચ વરસાદ વરસ્યો. હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરી છે. આવનાર 5 દિવસ ભારે વરસાદની સંભાવના છે. ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે. આજના દિવસ માટે વલસાડ, નવસારી અને ડાંગમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, તો ભરૂચ, સુરત, તાપી, મહીસાગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું હતું. ગીર સોમનાથ, અમરેલીમાં અપાયું હતું યલો એલર્ટ. ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદમાં યલો એલર્ટ જાહેર કરાયું હતું. સાથે જ છોટાઉદેપુર અને નર્મદામાં અપાયું હતું યલો એલર્ટ. રાજ્યમાં પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહી. રાજ્યમાં ધોધમાર વરસાદથી જળાશયોમાં પાણીની આવક થઈ. 15 જળાશય હાઈ એલર્ટ પર મુકાયા છે. 10 જળાશયો એલર્ટ પર છે. 9 ડેમ વોર્નિંગ લેવલ પર છે. વરસાદના કારણે 9 ડેમ 100% ભરાઈ ગયા છે. વરસાદના કારણે રાજ્યમાં 153 રસ્તાઓ બંધ છે. ભાવનગર નેશનલ હાઈવે 3 દિવસથી બંધ છે. 3 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના 136 રસ્તા બંધ છે. વરસાદનું જોર ઘટતા આ રસ્તાઓ ફરી ખોલવામાં આવશે.
ગુજરાતમાં પહેલી જ ઇનિંગમાં મેઘરાજાએ વરસાવેલા ભારે વરસાદના કારણે રાહત બચાવ માટે એનડીઆરએફની 13 અને એસડીઆરએફની 20 ટીમ ડિપ્લોય કરાઈ. વલસાડ, સાબરકાંઠા, રાજકોટમાં એક ટીમ, પોરબંદર, પાટણ, કચ્છ, જૂનાગઢમાં એક ટીમ ડિપ્લોય કરાઈ. ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે 20થી વધારે રોડ બંધ થયા. આહવા, સુબીર, વઘઈ તાલુકામાં રોડ રસ્તા બંધ થયા. લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા રોડ બંધ થયા. તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી. ડાંગમાં 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. પ્રવાસીઓને ગીરા ધોધ નજીક જવાની પહેલા મનાઈ ફરમાવવામાં આવી હતી, કારણ કે અંબિકા, પૂર્ણા, ખાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું ને ક્યાંક લેન્ડસ્લાઇડ પણ થઈ રહ્યું હતું. પણ ત્યારબાદ ગીરા ધોધ ખોલવામાં આવતા પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ગીરા ધોધનું સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું છે. ધોધ નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા પહોંચ્યા હતા. એની સાથે સાથે 4 મુખ્ય નદી ડાંગ જિલ્લાની અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદી 2 કાંઠે વહી રહી છે. તંત્રની લોકોને ડેમની નજીક ન જવા માટે અપીલ કરાઈ છે. ડાંગ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસતા સાપુતારામાં ભેખડ ધસી પડી હતી. સનરાઈઝ પોઈન્ટ જવા માટેના રસ્તા પર આ ઘટના બની હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ કે કોઈ વાહનોને નુકસાન નથી. ડાંગ જિલ્લામાં અવિરત વરસાદ વરસતા મુખ્ય 4 નદીઓમાં ઘોડાપૂર આવ્યા. અંબિકા નદીના કોઝવે પર જીવના જોખમે નદી પાર કરવા ગ્રામજનો મજબૂર બન્યા. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. સેલવાસના આવાસ યોજનામાં પાણી ભરાયા. ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ખૂબ હાલાકી વેઠવી પડી. દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. ચીખલી, વાંસદા, ખેરગામમાં ભારે વરસાદથી હાઈવે પર વિઝિબિલિટી ઘટી. વલસાડમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતા મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું. મધુબન ડેમની અત્યારની સપાટી 71.15 મીટર છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો. નવસારીની સાથે સાથે પૂર્ણા નદીના ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસતા પૂર્ણા નદી 2 કાંઠે વહેતી થઈ હતી. કોઝવે ઉપર પાણી ફરી વળ્યા. જિલ્લાના કુલ 19 રસ્તાઓ બંધ છે. નવસારીમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યા. તાન અને ઔરંગા નદીમાં ઘોડાપૂર આવ્યા. ચીમનપાડા, મઘરા વચ્ચેનો બ્રિજ બંધ થયો. ઔરંગા નદી પણ ભાભા ગામના બ્રિજ ઉપરથી વહેતી જોવા મળી. નવસારી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા 35 રસ્તા બંધ થયા. રસ્તાઓ બંધ રહેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. અહીંયા ભારે વરસાદને જોઈ એસડીઆરએફની ટીમ ડિપ્લોય કરાઈ છે. સેલવાસમાં ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર નાળામાં ખાબકી. સ્થાનિકોએ કાર ચાલકને બચાવ્યો. કોર્ટની પાછળના નાળામાં આ કાર ખાબકી હતી. વાપીમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી. નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા. લોકો કેડસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા. જો કે વરસાદ પણ અહીંયા ભારે હતો. 6 ઇંચ કરતા વધારે વરસાદ વરસી ગયો વાપીમાં. વલસાડના વાપી અંડરબ્રિજમાં પાણી ભરાતા મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી. અંડરપાસમાં પાણી ભરાતા લોકોને મોટી હાલાકી વેઠવી પડી. વલસાડમાં વરસાદથી આજના દિવસમાં 37 રસ્તાઓ બંધ રહ્યા. ઉપરવાસમાં વરસાદથી નદીની સપાટીમાં વધારો થયો. નદીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા.
વલસાડમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી પડી. પારડીના ઉદવાડા બાગવાડાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો. પાણીનો યોગ્ય નિકાલ ન થતા લોકો પરેશાન થયા. વલસાડની કોલક નદી બે કાંઠે વહેતી જોવા મળી. કોલક નદીમાં ઘોડાપૂર આવ્યા. અરનાલને જોડતો રસ્તો બંધ થયો. વલસાડમાં ધરમપુરની તાન માન લાવરી નદીમાં ઘોડાપૂર આવ્યા. અનેક પુલ પાણીમાં ગરકાવ થયા. જનજીવન ખોરવાયું. વાપીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ધોધમાર વરસાદના કારણે આસોપાલવ અને અપના બજાર જંડા ચોક વિસ્તારમાં પાણી ભરાયા. લોકો હેરાન પરેશાન થયા. વલસાડના ગુંદલાવ નજીક ભારે વરસાદના કારણે ઝાડ નીચે પાર્ક કરેલા વાહનોને નુકસાન થયું. ઝાડ કાર પર પડતા કાર દટાઈ. વલસાડમાંથી વહેતી ઔરંગા નદી ભયાનક સપાટીએ પહોંચી. હાલ ઔરંગા નદી 4.32 મીટરે પહોંચી. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. વલસાડનો મધુબન ડેમ છલકાયો. ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા. નીચાણવાળા ગામોને એલર્ટ કરાયું. આખા જિલ્લામાં વરસ્યો છે ધોધમાર વરસાદ. સુરતમાં પોલીસ સ્ટેશનની બહાર વાસ મારતા વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા આંગણવાડીના બાળકોને રજા આપી દેવાઈ. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા. ગટરો પણ બેક મારતી જોવા મળી. સુરતના ઉલપાડમાં ધોધમાર વરસાદ વરસ્યો. પુડસદ ગામે જીઆઈડીસીમાં ઘૂંટણસમા પાણી ભરાયા. અંકુર અને વિનાયક શોપિંગ સેન્ટરમાં પાણી ઘૂસ્યા. વેપારીઓને નુકસાન થયું. સુરતમાં ધોધમાર વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. ફૂલપાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા રાહદારીઓ વાહન ચાલકો પરેશાન. શાળા બહાર જ પાણી ભરાતા વિદ્યાર્થીઓ પણ હેરાન પરેશાન થયા. સુરતમાં ધોધમાર વરસાદથી ભારે હાલાકી પડી. મોટી વેડ નાની વેડનો રસ્તો પાણીમાં ગરકાવ થયો. રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા. વાહન ચાલકો હેરાન પરેશાન થતા જોવા મળ્યા અને સાથે જ તંત્ર પર ફિટકાર વરસાવતા પણ જોવા મળ્યા. તાપી જિલ્લાના વ્યારા વલોડ સોનગઢમાં ભારે વરસાદ વરસ્યો. વરસાદના કારણે કોતરો નદી નાળામાં નવા નીરની આવક થઈ. લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થયા. વાહન વ્યવહાર ખોરવાયો. અમદાવાદના સાબરમતી ગરનાળામાં પાણી ભરાતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા અહીંયા હાલાકી ભોગવતા લોકો જોવા મળ્યા. વરસાદી પાણીનો નિકાલ ન થતા શહેરીજનો ત્રસ્ત. કાળીગામ ગરનાળાના આ દ્રશ્યો. ધોધમાર વરસાદના કારણે અમદાવાદનો અખબારનગર અંડરબ્રિજ જળબંબાકાર થયો હતો. રાત્રે વરસેલા વરસાદ બાદ સવાર સુધી અંડરબ્રિજમાંથી પાણી ઓસર્યા નહોતા. જોકે એક કાર અહીંયા ફસાઈ હતી. કારમાં સવાર બધાનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું. કોઈ જાનહાનિ નહીં. અમદાવાદમાં શાયોના સિટીમાં પણ રાતે પડેલા વરસાદથી ઘૂંટણસમા પાણી ભરાયા. સાથે જ ગટરના પાણી બેક મારતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો રોષે ભરાયા. અમદાવાદના ઓઢવની મધુમાલતી સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયા. ગોઠણ તો ક્યાંક કમરસમા પાણી ભરાયા હતા. અહીંયા તળાવ ઉભરાયું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. છેલ્લા 5 વર્ષથી અહીંયા આ જ સમસ્યા હોવાનો સ્થાનિકો વાત કરી રહ્યા છે. પણ કોઈ જ નિકાલ ન આવતા હોવાનું દુઃખ અને આક્રોશ વ્યક્ત કરતા જોવા મળ્યા. મધુમાલતી આવાસમાં પાણી ભરાતા એક દર્દી પરેશાન થયા. દર્દીને સાયકલમાં લઈ જવા માટે સ્થાનિકો મજબૂર બન્યા હતા. આ વ્યક્તિ પોતાના બાળક માટે નાસ્તો લેવા નીકળ્યા હતા અને એ વખતે પડી ગયા. પાણીમાં ડૂબવાથી એમનું મૃત્યુ થયું હતું. જોકે એ વખતે ગંભીર હાલતમાં હતા. પેડલ રિક્ષામાં લઈ જવા પડ્યા. 108 આવી ન શકી અને વ્યક્તિનો જીવ ન બચાવી શકાય. ગઈકાલે રાત્રે પડેલા ધોધમાર વરસાદના કારણે અમદાવાદ શહેરના અનેક વિસ્તારો પાણી થઈ ગયા. બંધન પાર્ટી પ્લોટ ગોતામાં પણ પાણી ભરાયા હતા. લોકો મુશ્કેલીનો સામનો કરતા દેખાયા હતા. અમદાવાદમાં રાત્રે પડેલા વરસાદ પછી સોલા વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાઈ ગયો. વરસાદી પાણીનો નિકાલ ન થતા સોલા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા.
અમદાવાદના ઓઢવમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાતા લોકોએ ખૂબ હાલાકી ભોગવવી પડી. વરસાદ પછી પૂર્વ વિસ્તારમાં ચારે તરફ પાણી થઈ ગયું હતું. સ્થાનિકો બોક્સને બોટ બનાવી અને બહાર આવવા માટે મજબૂર બન્યા. અમદાવાદમાં સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. શહેરના વોરાના રોજા પાસે ઘૂંટણસમાં પાણી ભરાતા નદી કે તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા. મહાનગરપાલિકાએ કરેલા પ્રી મોન્સૂન કામગીરીના બધા જ દાવા અહીંયા પાણી સાથે વહેતા જોવા મળ્યા. અમદાવાદમાં કુલ 105 જગ્યાએ પાણી ભરાયા, 4 ઝાડ પડ્યા, 6 જગ્યાએ રોડ તૂટવાની ફરિયાદ મળી. કુલ 25માંથી 24 વરુણ પંપ કાર્યરત છે. 5 જગ્યાએ પાણી નિકાલની કામગીરી ચાલુ કરાઈ હતી. વરસાદ મુદ્દે આ ડેપ્યુટી કમિશનરે આપેલું નિવેદન છે. ગાંધીનગર મહાનગરપાલિકાના ગાર્ડનમાં પાણી ભરાઈ ગયા અને ગાર્ડન જાણે કે સ્વિમિંગ પુલ બની ગયો. સેક્ટર 3નું આ ગાર્ડન છે, જેમાં કેટલાક લોકો જાતે પાણી ઉલેચતા પણ જોવા મળ્યા, તો કેટલાક લોકો પાણીની મજા માણતા જોવા મળ્યા. પ્રથમ વરસાદમાં જ ગાંધીનગરમાં સેક્ટર 27નો રોડ બેસી ગયો. રોડ બેસી જતા વાહનો રોડમાં ફસાઈ ગયા. ગટર લાઈન નાખ્યા પછી વ્યવસ્થિત રીતે પુરાણ થયું નહોતું. છોટાઉદેપુર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યા. આડબંધ ઓવરફ્લો થયો. આ બાજુ ભરૂચમાં પણ મેઘરાજા ઓળઘોળ થયા. વાલિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. 4 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો. અંકલેશ્વર વાલિયા સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થયો. વડોદરામાં સામાન્ય વરસાદમાં જ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. વડસરથી કોટેશ્વર ગામ જતો રસ્તો ધોવાઈ ગયો. ગામમાં જતા રસ્તાની સેફટી વોલ પણ તૂટી. વડોદરાના સોમા તળાવમાં વરસાદી કાંસની સમસ્યા વર્ષો જૂની છે. 80 મીટરની કાંસ ચોમાસામાં તારાજી સર્જે છે. કાંસમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી થાય છે. વહેલી તકે આ કાંસની સમસ્યા હલ કરવા રહીશોની ઉગ્ર માંગણી છે. ભાવનગરમાં વલ્લભીપુરમાં વરસાદથી રોડનું ધોવાણ સામે આવ્યું. નસીબપુરથી તોતણિયા ગામનો આ રસ્તો છે જે તૂટી ગયો છે. કેરી નદી પરનો આ બેઠો પુલ હતો જે તૂટી ગયો છે અને જલ્દીથી આ પુલ બનાવવા સ્થાનિકો માંગણી કરી રહ્યા છે. અરવલ્લીના ટીંટોઈમાં ડમ્પર ખાડામાં ફસાયું. પ્રણામી સ્કૂલ સામે ગટર લાઇન માટે ખાડો ખોદવામાં આવ્યો હતો, જેમાં ડમ્પર ફસાઈ ગયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદ આવશે. 21 જૂને પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કાર્યક્રમમાં હાજર રહેશે. ગાંધીનગરમાં સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની શોકસભા યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક રાજકીય સામાજિક આગેવાનોએ શ્રદ્ધાંજલિ પાઠવી. હિંમતનગરની પાયલ ખટીકનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું. પાયલ ખટીકની અંતિમ ક્રિયા કરાઈ. દુર્ઘટનાના 7 દિવસ પછી પાયલના પરિવારને મૃતદેહ સોંપાયો. કચ્છના માંડવી નગરપાલિકામાં કોંગ્રેસે હોબાળો કર્યો. ગટર પાણી સહિતના પ્રશ્નોને લઈને રજૂઆત કરી. ઉગ્ર રજૂઆત બાદ કોંગ્રેસે તાળાબંધી કરતા પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી. કચ્છમાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી સફાળું જાગ્યું. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ રાપરના ભીમકાદેવમાં બંધ પ્રાથમિક શાળા શરૂ કરાઈ. વહીવટી તંત્રએ બેદરકાર શિક્ષકને નોટિસ પાઠવી. સોમનાથ ટ્રસ્ટની લાઇબ્રેરીની છત તૂટી. જૂના સોમનાથ મંદિર પરિસરમાં આ ઘટના બની. વરસાદના કારણે ભેજ ઉતરતા સીલિંગ નબળી પડી હતી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. જામનગરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ. 7,28,000ના મુદ્દામાલ સાથે 8 લોકોની ધરપકડ કરાઈ. એલસીબી નેવી મોડા ગામે દરોડા પાડ્યા હતા. રાજ્યમાં વસતા 200થી વધુ બાંગ્લાદેશીઓ ઝડપાયા. સુરતમાંથી 115, ભરૂચમાંથી 35 બાંગ્લાદેશીઓ પકડાયા. છેલ્લા 5 દિવસથી પોલીસ કામગીરી કરી રહી છે. આ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે. કસ્ટમ વિભાગનો કર્મચારી 9,850 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો. એસીબીએ વર્ગ 3ના કર્મચારી જિગ્નેશ કેશવને ઝડપ્યો. કંડલા પોર્ટના ગેટથી ટ્રકને બહાર કાઢવા લાંચ લીધી હતી.